સુરત જિલ્લાના કામરેજમાં નકલી ગાયના ઘીનું મોટું નેટવર્ક ઝડપાયું છે. એલસીબીની ટીમે દરોડો પાડી ગાયના ઘીના નામે ચાલતી ફેક્ટરી પર કાર્યવાહી કરી. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ભટિયા સાહેબ નાઓએ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા માટે આપેલ સૂચના અનુસંધાને એલસીબીની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે ધોરણપારડી ગામની સીમમાં આવેલ હિન્દવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝના આવેલ પ્લોટ નંબર C1માં શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તૈયાર કરી પેકિંગ કરવાનું નેટવર્ક ચાલે છે. જે બાતમી અનુસંધાને સદર જગ્યા પર રેડ કરતા ત્યાં એકમના માલિક અંકિતકુમાર રાજેશકુમાર મોદી નવો હાજર મળી આવેલ અને સદર જગ્યા પર તપાસ કરતા પામ ઓઇલ, શંકાસ્પદ બનાવેલ ઘી તથા વનસ્પતિજન્ય ઓઇલ તેમજ અન્ય મુદ્દામાલ મળી આવતા સદર જગ્યા પર ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને બોલાવી જરૂરી સેમ્પલિંગ લેવામાં આવેલ છે અને વધુ પૂછપરછ માટે લેબ ખાતે મોકલવામાં આવેલ છે. મળી આવેલ મુદ્દામાલમાં જગ્યા પરથી શંકાસ્પદ ઘી તૈયાર કરેલ 5 ટનથી વધારે છે તેમજ પામ ઓઇલ, વનસ્પતિજન્ય તેલ તેમજ તે અન્ય સામગ્રી મળી કુલ 52 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીલ કરવામાં આવ્યો.